आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 5 જોવાનો છે, જેની રકમ છે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો। એટલે કે છેદ જે છે ને છેદ એને આપણામાં ધ્યાનમાં લેવાનું છે। અગાઉ આપણે ઉદાહરણમાં જોઈ ગયા આવા દાખલા। તેમાં પહેલો દાખલો છે 1 ના છેદમાં વર્ગમૂળ 7। તો શું કરવાનું, પહેલા તો 1 ના છેદમાં વર્ગમૂળ 7 એમને એમ રાખવાનું। હવે છેદ કોણ છે વર્ગમૂળ 7, તો છેદમાં વર્ગમૂળ 7 અને અંશમાં વર્ગમૂળ 7 વડે ગુણી નાખવાનું। શું કર્યું આપણે, 1 ના છેદમાં વર્ગમૂળ 7 છે તો છેદ જોવાનો, છેદ કોણ છે વર્ગમૂળ 7, તો છેદમાં અને અંશમાં વર્ગમૂળ 7 ને આપણે શું કરી નાખવાનું, ગુણી નાખવાનું। હવે શું થાય, જો વર્ગમૂળ 7 એકુ વર્ગમૂળ 7, નીચે વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે કે 7 પોતે। આ થઈ ગયું છેદનું સમીકરણ, જવાબ આપણો આવી ગયો। ખાલી એટલું જ કરવાનું છે। હવે આમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની રહેશે કે આમાં સમયકારક અવયવ કયો થાય, તો કે આપણે રકમ સિવાયનું જે એક્સ્ટ્રા લીધું વધારાનું એ આપણો સમયકારક અવયવ થાય। અહીંયા આપણો જવાબ તો પૂરો થઈ ગયો, પણ અહીંયા આપણે લખવું જ લખાય વર્ગમૂળ 7 એ સમયકારક અવયવ છે। ન લખો તો પણ ચાલે, પણ આપણા નોલેજ માટે। હવે સેમ વસ્તુ અહીંયા છે 1 ના છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6, આપણે કાઉન્સ કરશું ગુણ્યા। હવે જો આવા દાખલામાં આપણે જ્યારે ઉદાહરણ જોયું ત્યારે શું કર્યું હતું કે નિશાની ઉલટાવી નાખવાની। અહીં માઇનસ છે તો આપણે પ્લસ વાળું રહેશું, જો અહીં પ્લસ વાળું હોત તો અહીં માઇનસ વાળું લેત ઉપર નીચે, બરોબર। અહીંયા માઇનસ વાળું છે તો નીચે છેદમાં અને ઉપર અંશમાં પ્લસ વાળો કાઉન્સ ગુણી નાખવાનું। હવે શું થાય, જો અહીંયા વર્ગમૂળ 7, અહીં ઓછાના બદલે આપણે શું લેવાનું, વત્તા વર્ગમૂળ 6। હવે છેદમાં જેના વડે ગુણ્યું એના વડે પાછું અંશમાં ગુણી નાખો। વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છે તો ઉપર પણ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6, બરોબર। હવે શું થાય, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એકુ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એમને, કેમ કે એક સાથે ગુણાકાર કરીએ તો કાઉન્સ તો એ જ આવશે પાછો। હવે નીચે જો છેદમાં a ઓછા b ગુણ્યા a વત્તા b થાય ને, a ઓછા b ગુણ્યા a વત્તા b, એટલે શું થાય સૂત્ર, નિત્યસમ a વર્ગ ઓછા b વર્ગ। આના પ્રમાણે આપણે દાખલો કરવાનો થાય। છેદમાં લગભગ આપણે આ જ સૂત્ર મૂકવાનું થશે દર વખતે, કેમ કે a સરખો છે b સરખો છે, નિશાની જો ઓછા અને વત્તા અથવા તો વત્તા અને ઓછા પેલા ક્રમમાં આગળ પાછળ થાય તો ચાલો હવે શું કરવાનું, તો વર્ગમૂળ 7 છે એનો વર્ગ, વર્ગમૂળ 7 નો વર્ગ, કેમ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ ગોઠવવાનું છે ને। અહીંયા a આપણો વર્ગમૂળ 7 છે એનો વર્ગ ઓછા b નો વર્ગ। હવે b કોણ છે, અહીંયા આપણે વર્ગમૂળ 6 ને એનો વર્ગ, અંશ તો એમને એમ રહેશે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6, નીચે વર્ગમૂળ 7 નો વર્ગ 7 પોતે ઓછા વર્ગમૂળ 6 નો વર્ગ 6 પોતે। તો જવાબમાં શું આવશે, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં 7 માંથી 6 જાય તો 1। હવે છેદમાં 1 લખો કે ન લખો ચાલે, તો ડાયરેક્ટ આપણે જવાબ શું થાય, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6। તમે છેદમાં 1 લખો કે ન લખો ચાલે, એટલે આપણો જવાબ અહીંયા જ આવી ગયો, તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6। શું કર્યું આપણે, માઇનસ વાળો હતો તો પ્લસ વાળો છેદમાં અને પ્લસ વાળો અંશમાં ગુણ્યું, પછી એક સાથે ગુણાકાર કર્યો તો ઉપરનો અંશનો કાઉન્સ એમને એમ રહ્યો, નીચે જે છે આપણા સૂત્રના ઉપયોગથી આપણે મળ્યું 7 ઓછા 6, 7 ઓછા 6 એટલે 1, અને જવાબ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6। તો દાખલા નંબર 5 એનો પહેલો અને બીજો દાખલો આપણે પૂરો કરીએ છીએ।